નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલમાં હું અંબુજ ઉપાધ્યાય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તકોની શ્રેણીમાં પ્રકાશિત તાજેતરની પીએસઆઈ કાયદા અંગેની પુસ્તકનો પરિચય મેળવશું। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપને જણાવી છે કે જો હજુ સુધી આપ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ નહીં કર્યા હો તો આ બેલ આઇકોન દબાવીને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારી સંસ્થા તરફથી પ્રકાશિત વિવિધ પુસ્તકો તથા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી જે માહિતીઓ હોય એ આપ સુધી સરળતાથી પહોંચી શકે। પીએસઆઈ કાયદો પુસ્તકની વિશેષતાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સદરૂપ પુસ્તકમાં આપણે પીએસઆઈના તમામ અભ્યાસક્રમનો સમાવેશ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 9 કાયદાનો સમાવેશ કર્યો છે। દાખલા તરીકે 8 કાયદા, જેમાંથી 3 મેજર એક્ટ અને 5 માઇનર એક્ટ એ સીધી ભરતીના, એ સિવાય એક જે જુગાર ધારા અધિનિયમ, ગુજરાત જુગાર ધારા અધિનિયમ જે ખાતાકીય પીએસઆઈ હોય છે, મોડ 2 પીએસઆઈ એમાં પૂછાતો હોય છે, એનો બી સમાવેશ આપણે આપણી પુસ્તકમાં કર્યા છીએ। એ છે વિદ્યાર્થી મિત્રો મહત્વની કાયદાકીય શબ્દાવલી, સરળ ભાષા, ઉદાહરણો તથા સ્પષ્ટીકરણ દ્વારા સમજૂતી, તમામ કાયદાઓના વન લાઇનર પ્રશ્નો તથા એમસીક્યુ પ્રશ્નો। એ છે વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાન સમાજશાસ્ત્રના મહત્વના વન લાઇનર તથા અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો સમાવેશ પણ આપણે આપણી પુસ્તકમાં કરેલ છીએ। કાયદા સંબંધિત તાજેતરના સુધારાઓ એને પણ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી પુસ્તકમાં આવરી લીધેલ છે, જેમ કે આપ જોઈ શકશો ચેન સ્નેચિંગ, ગુડ્સી ટોક, ગુંડા એક્ટ, લેન્ડ ગ્રેબરિંગ એક્ટ જે હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલ વિષય છે। જેમ ગુજરાતમાં જે મોટાભાગના મોટા શહેરોમાં જમીન પચાવી મારવાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ વિરુદ્ધ રાજ્ય સરકારે જે કાયદો લાયા છે એ લેન્ડ ગ્રેબરિંગ એક્ટ। એ સિવાય મહામારી રોગચાળા અધિનિયમ જે કોરોના કાળમાં ખૂબ જ ચર્ચામાં આવેલ કાયદો છે એનો બી સમાવેશ આપણે આપણી પુસ્તકમાં કરેલ છીએ। વિદ્યાર્થી મિત્રો આપણી પુસ્તકમાં કુલ 34 ટેબલ તથા 20 ચાર્ટ દ્વારા આપણે વિદ્યાર્થી મિત્રોને કોન્સેપ્ટ ક્લિયર થાય, સરળતાથી એ લોકોને શું તફાવત છે, શાહપરાન મનુષ્યવધ હોય, ખૂન હોય એ બંનેમાં શું તફાવત છે, બળાત્કાર હોય, સૃષ્ટિનું કૃત્ય હોય એ બંનેમાં શું તફાવત છે, એ રીતે આપણે તફાવત અને ચાર્ટના કુલ 20 ચાર્ટ તથા 34 તફાવતનો સમાવેશ કર્યો છે। જેમાંથી આપ જોઈ શકશો લૂંટ અને ધાડ। ભાઈ લૂંટ અને ધાડની તફાવત શું છે તો આ પેજ નંબર 61 પર દાખલા તરીકે અહીં પેજ નંબર દર્શાવવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો કે સદરહુ લિસ્ટમાં રજૂ કરેલ તફાવતોને આપ જે તે પેજ નંબર પર જોઈ શકશો। વર્ષ 2012-15-17માં યોજાયેલ પીએસઆઈ એએસઆઈ ના કાયદાના પ્રશ્નપત્રનું ગુણભારનું વિશ્લેષણ વિદ્યાર્થી મિત્રો વર્ષ 2012માં પીએસઆઈના જે 150 માર્ક્સનું પ્રશ્નપત્ર હતું તો એમાં આઈપીસીના કેટલા માર્ક્સ હતા, સીઆરપીસીના કેટલા માર્ક્સ હતા, એવિડન્સ એક્ટના કેટલા માર્ક્સ હતા, એ સિવાય જે માઇનર એક્ટ હતા તો કયા વર્ષમાં કયા કાયદામાંથી કેટલો વેટેજ હતો એ અંગેનું બી આપણે અહીં બાયફર્ગેશન કરીને આપ સમક્ષ રજૂ કરીએ છીએ। એ છે વિદ્યાર્થી મિત્રો પોલીસ હોદ્દેદારોની ઓળખ, ડીજીપીથી લઈને કોન્સ્ટેબલ સુધી એમના નામ અને એમની કામગીરી તથા એમના જે શોલ્ડર ઉપર જે બેચ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ સિવાય એમની ગાડી કે વાહન પર સિમ્બોલ હોય છે એ સિમ્બોલ્સ, એ સિવાય વિવિધ હોદ્દેદારોની ઓળખ, વિગત એટલે કે મિત્રો એમની કામગીરી, એમના પાવર્સ, સત્તા કે ડિસ્ટ્રિક્ટ લેવલની પોલીસ કોના અંડર હોય છે, રાજ્ય લેવલની પોલીસ કોના અંડર હોય છે, એ રીતનું આપણે રંગીન ચિત્રો દ્વારા આપણે સરળ સમજૂતી ખાતર અહીં ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યા છીએ। વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસને કુલ 9 રેન્જમાં વહેંચવામાં આવેલ છે। આપ જોઈ શકશો કુલ 9 રેન્જને વહેંચવામાં આવેલ છે। દાખલા તરીકે રાજકોટ રેન્જ તો રાજકોટ રેન્જમાં રાજકોટ રૂરલ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા એમ કયા રેન્જમાં કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે એનો બી આપણે અહીં ટૂંકમાં પરિચય મેળવીએ છીએ। એ સિવાય વિદ્યાર્થી મિત્રો પોલીસ ખાતાની જે પૃષ્ઠભૂમિકા છે, જે ઇતિહાસ છે એનો બી ટૂંકો પરિચય મેળવવાનો આપણે અહીં પ્રયત્ન કર્યો છે કે ભાઈ જે વર્દી છે આપણી ખાખી
એ કલર શા માટે પસંદ કરવામાં આવ્યો, તો એનો જે ઇતિહાસ છે એનું બી આપણે અહીં ટૂંકમાં વિદ્યાર્થીઓને સમજ પડે એ રીતે વર્ણન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, જે કરંટના ઇસ્યુ છે, જેમ કે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી, જે ગુંડા એક્ટ છે, જે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ છે, એની બી વિસ્તૃત સમજૂતી આપણે આપણી પુસ્તકમાં આપી છે કે જે તે કાયદામાં સજાની કેટલી જોગવાઈ છે. ગુંડા એક્ટમાં 7 થી 10 વર્ષની કેદ તથા 50,000 રૂપિયા સુધીનો દંડ છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં મહત્તમ આજીવન સુધીની જે સજાની જોગવાઈઓ છે એનો બી આપણે પરિચય મેળવ્યો છીએ. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, મહામારી રોગચાળા અધિનિયમ 1897 જે હેઠળ કોરોના કાળ દરમિયાન પોલીસ કામગીરી કરતી હતી, લોકોને ઘરમાં રહેવું. એ સિવાય આઈપીસીની જે કલમ 188 છે, જાહેરનામાનો ભંગ, એ બંને વચ્ચે શું તફાવત છે, તો એનું પણ આપણે અહીં ટૂંકમાં પરિચય મેળવીએ છીએ. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, તફાવત ચાર્ટ સ્વરૂપે આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. આપ જોઈ શકશો, અધિનિયમ અને સંહિતા વચ્ચે શું તફાવત છે. કાયદામાં અમુક કાયદાઓની પાછળ કોડ લખાય છે અને અમુક કાયદાઓની પાછળ એક્ટ લખાય છે. તો કોડ ક્યારે લખાશે અને એક્ટ ક્યારે લખાશે એ વિશે વાત કરી છે. એ સિવાય ક્રિમિનલ મેજર એક્ટ અને ક્રિમિનલ માઇનર એક્ટ. આપણા સૌને એ ખ્યાલ છે કે ભાઈ સીધી ભરતીમાં ટોટલ 8 કાયદા છે, જેમાંથી 3 મેજર એક્ટ છે અને 5 માઇનર એક્ટ છે. તો શા માટે આઈપીસી સીઆરપીસી એવિડન્સને મેજર એક્ટ કહેવામાં આવે છે અને બાકીના માઇનર એક્ટને? તો એનો જે તફાવત છે એ બી અહીં ટૂંકમાં દર્શાવે છે કે ભાઈ સિમ્પલ છે, ક્રિમિનલ મેજર એક્ટ વિસ્તૃત હોય છે અને ક્રિમિનલ એક્ટ એ એક સીમિત હોય છે. મેજર એક્ટ છે એમાં તમામ પાસાઓ અને ગુનાઓની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે જે માઇનર એક્ટ છે એમાં પર્ટિક્યુલર કોઈ એક સમસ્યા કે કાયદાની બાબતનો ચર્ચા થશે. દાખલા તરીકે ભ્રષ્ટાચારમાં ફક્ત ભ્રષ્ટાચાર અટકાવવાની જ વાતો કરવામાં આવશે. એટ્રોસિટી એક્ટમાં જે આપણા એસસી એસટી સમુદાય ઉપર થતા અત્યાચારોને નિવારણની જ ચર્ચા કરવામાં આવશે. ઓકે. એ છે વિદ્યાર્થી મિત્રો, અતિ મહત્વનો જે પેજ છે તમારા માટે પરીક્ષાલક્ષી તે આ છે. આપણે વિદ્યાર્થી મિત્રો કુલ 99 કાયદા, આપણી પુસ્તકમાંના 99 કાયદાઓનો અહીં એક જ પેજ ઉપર સંક્ષિપ્તમાં પરિચય મેળવવાનો ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે આઈપીસી સીઆરપી એવિડન્સ વગેરે, અંગ્રેજી નામ શું છે, કાયદો ક્યારે ઘડાયો, ક્યારે અમલમાં આવ્યો, કાયદો ઘડનાર કોણ, કુલ કલમ કેટલા, કુલ પ્રકરણ કેટલા અને એ વિશેની વિશેષ જોગવાઈઓ. આપને વિદ્યાર્થી મિત્રો એક જ પેજ ઉપર 99 કાયદાનું ટૂંકો પરિચય મળી જાય એ રીતે બાયફર્ગેશન કરીને પેજ આપવામાં આવેલ છે. મહત્વની કાયદાકીય શબ્દાવલી વિદ્યાર્થી મિત્રો, આપણે કાયદો તો ભણી રહ્યા છીએ, બટ જે કાયદાકીય અમુક શબ્દાવલી હોય વિદ્યાર્થી મિત્રો, સદરહુ, મજકૂર, ઓરસ, અનોરસ, આવા જે ભારે ભરકમ શબ્દો છે, પહેલા તો આપણે એનું મિનિંગ ખ્યાલ હોવું જોઈએ, તો જઈને આપણે મેઇન કાયદામાં આપણો કોન્સેપ્ટ ક્લિયર થશે. દાખલા તરીકે આપણે અહીં શબ્દાવલીમાં જે ધારો, કાનૂન, અનુસૂચિત જાતિ જનજાતિ, ઓરસ, અનોરસ, ઓરસ બાળક, અનોરસ બાળક, આપણે દરેક લોકો કશે ને કશે સાંભળીએ છીએ કાયદામાં રિલેટેડ જે કોઈ મિત્રો કામ કરતા હોય કે જે પ્રિપેરેશન કરતા હોય કે ભાઈ ઓરસ બાળક, અનોરસ, પણ એનો મિનિંગ શું છે? તો આપણે પહેલાં એનો મિનિંગ ખ્યાલ હોવો જોઈએ, તો જઈને આપનો કોન્સેપ્ટ ક્લિયર થશે અંદર. તો સિમ્પલ છે, ઓરસ એટલે કાયદેસર ઉત્પન્ન થયેલ સંતાન, લગ્ન સંબંધમાંથી જન્મેલ બાળક, અથવા અનોરસ એટલે કાયદેસરના લગ્ન સંબંધથી ઉત્પન્ન ન થયો હોય તેવો સંતાન. તો એવા કુલ 50 થી વધુ શબ્દાવલીઓનો સમાવેશ આપણે આપણી પુસ્તકની શરૂઆતમાં કરેલ છીએ. એ સિવાય વિદ્યાર્થી મિત્રો આ રીતનું આપણું જે તે આઈપીસી સીઆરપીસી એવિડન્સ છે એનો જે ફર્સ્ટ પેજ છે એમાં આપણે ચિત્રો દ્વારા અને એ સિવાય એની અંદર કયા કન્ટેન્ટ કે કઈ વિગતો રહેશે એ આપણે અહીં બહાર જ દર્શાવી દીધેલ છે. દાખલા તરીકે આઈપીસીની શરૂઆતમાં આપને સામાન્ય પરિચય તથા તફાવત જોવા મળશે. ત્યારબાદ સંક્ષિપ્તમાં કલમોની જોગવાઈ એટલે કે ઇન્ડેક્સ, ત્યારબાદ કલમોની વિસ્તૃત સમજૂતી, ત્યારબાદ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો, વન લાઇનર પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલ એમસીક્યુ પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો આપણા 99 કાયદામાં આપણું જે પુસ્તકનું જે ફોર્મેટ છે એ આ મુજબનું જ છે. 99 કાયદામાં આપને દરેક અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલમાં આ તમામ કન્ટેન્ટ જોવા મળશે.
એ સિવાય વિદ્યાર્થી મિત્રો તફાવત આપણી પુસ્તકમાં આપણે કુલ 30 જેટલા તફાવતનો ઉલ્લેખ કર્યો છે. આપ જોઈ શકશો સામાન્ય ઈરાદો, ગુનામાં મદદગારી, કલમ 34 અને કલમ 114 મોસ્ટ આઈએમપી વારંવાર પૂછાતી હોય છે. અને મોટા ભાગના મિત્રોનું જે કન્ફ્યુઝન જે બંનેને મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો બંને સેમ જ લાગે છે. જો આપણે પણ એવું નથી, માઇનર ડિફરન્સ છે. દાખલા તરીકે સામાન્ય ઈરાદા હેઠળ ગમે તે એક વ્યક્તિ ગુનો કરે તો બધી જ વ્યક્તિ તે ગુનો કર્યો છે એમ માનવામાં આવશે, તથા સામાન્ય ઈરાદો એ કૃત્ય દરમિયાન દરેક વ્યક્તિનો સામાન્ય ઈરાદો હોવો જ જોઈએ. એની સામે ગુનામાં મદદગારીમાં કૃત્ય ગુનેગારને મદદ કરવાનો સામાન્ય ઈરાદો હોવો જરૂરી નથી. તો અહીં સમાન ઈરાદો એક જરૂરી તત્વ છે, જો કે અહીં મદદગારીનું તત્વ છે, પરંતુ ઈરાદો સમાન હોય કે ના બી હોય. એ સિવાય હુલ્લડ તથા બખેડા વચ્ચે તફાવત, જે મોટાભાગના વિદ્યાર્થીઓનો જે કન્ફ્યુઝન હોય છે એ સહઅપરાધ મનુષ્યવધ અને ખૂન વચ્ચે તફાવત, એવા કુલ 30 તફાવતનો આપણે આપણી પુસ્તકમાં સમાવેશ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણી આઈપીસીની જે કન્ટેન્ટ છે એની શરૂઆત થાય છે. આપ જોઈ શકશો કલમ 1, 2, 3, 4, 5 જે નોંધ હોય છે એને આપણે ગ્રે કરીને વિશેષ રીતે એને ટીક માર્ક, જે વિદ્યાર્થી કોઈ દિવસ કાયદો ના ભણ્યો હોય કે લો ને આ બધા વિષયથી એને કોઈ દિવસ કામ ના થયું હોય, એને કોઈ દિવસ કામ ના પડ્યું હોય, તો એના માટે એથી વિદ્યાર્થી મિત્રો જે કાયદાકીય શબ્દાવલી હોય છે કે જે કાયદાકીય કન્ટેન્ટ હોય છે એ ઘણું ટફ અને જરાક અટપટું લાગે છે. તો સરળ ભાષામાં આપણે વિદ્યાર્થી મિત્રોને વ્યવહારિક ભાષામાં અહીં રજૂ કરવાનો ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યો છે. એ સિવાય જે પરીક્ષાલક્ષી અમુક કન્ટેન્ટ છે, દાખલા તરીકે આઈપીસી કોને લાગુ પડશે, કોને લાગુ પડશે નહીં, તો આપણે કાયદાકીય જે પુસ્તકોની જોગવાઈમાં ના જઈને આપણે સરળતા ખાતર પોઈન્ટ્સ દ્વારા એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રકરણ 4 સામાન્ય અપવાદો મિત્રો, કુલ 7 પ્રકારના જે અપવાદો છે એનો આપણે સમાવેશ કર્યો છે ચાર્ટ દ્વારા. એ સિવાય દરેક અપવાદને ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને સરળતા રહે એ રીતે આપણે અહીં લેવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાય પ્રકરણ 16 માનવ શરીરને અને જીવનને અસર કરતા ગુના, પ્રકરણ 16 અને પ્રકરણ 17 આઈપીસી, આખા આઈપીસીની પુસ્તકમાં જે સૌથી મહત્વનું જે પ્રકરણ છે એ પ્રકરણ 16 અને 17 એના સ્પષ્ટીકરણો અને ઉદાહરણો પર આપણે વિશેષ ધ્યાન આપેલ છે. દાખલા તરીકે સહઅપરાધ મનુષ્યવધ અને ખૂન, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે જે આપ બી કાયદાના પુસ્તકો જોતા હશો એમાં 3-3 પેજની સહઅપરાધ મનુષ્યવધની વ્યાખ્યાઓ અને ખૂનની વ્યાખ્યા 3-3, 4-4 પેજની લોકોએ આપ્યું છે. પરંતુ ફક્ત 2 જ તફાવત આપના માટે, આપના કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે 2 જ તફાવત મહત્વનું છે. એ 2 તફાવત કયા? એ સહઅપરાધ મનુષ્યવધમાં મોત થવાની સંભાવનાની જાણકારી હોય છે, જ્યારે ખૂનમાં મોત થવું ચોક્કસ છે, નિશ્ચિત છે એની જાણકારી હોય છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો સરળ ભાષામાં રજૂ કરવાનો આપણે ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યો છે. અહીં આપ તફાવત રીતે જોઈ શકશો કે ભાઈ ગુનાહિત મનુષ્યવધ અને ખૂન 2 જ પોઈન્ટમાં વિદ્યાર્થી મિત્રો 2 જ પોઈન્ટમાં આપને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે બંનેમાં તફાવત શું છે. કે ભાઈ સિમ્પલ છે, આકસ્મિક લડાઈ, અચાનક ગંભીર ઉશ્કેરણી, પૂર્વ વિચારણાનો અભાવ, અયોગ્ય લાભ લીધો ન હોય એવી પરિસ્થિતિમાં જો કોઈનું મૃત્યુ નિપજે તો એ સહઅપરાધ મનુષ્યવધ છે, તથા પૂર્વ નિયોજિત કાવતરું રચીને મૃત્યુ પહોંચાડવાના ઈરાદા સાથે જ, અયોગ્ય લાભ લેવાના ઈરાદા સાથે જ કોઈનું મૃત્યુ નિપજાવો તો એ ખૂન છે. એ છે વિદ્યાર્થી મિત્રો 304, 302, 304 પરીક્ષાલક્ષી વિદ્યાર્થી મિત્રો, આપણે પીએચડી નથી કરવી, આપણે કાયદાના નિષ્ણાંત વિદ્વાન નથી બનવું, આપણે પાસ થવું છે પીએસઆઈમાં. તો એ પાસ થવા માટે કયા કન્ટેન્ટ છે એને ફોકસ કરીને આપણે એટલું જ કન્ટેન્ટ અહીં લેવાનો પ્રયત્ન કર્યો છે. બલાત્કાર 376 અને એની અંદર જે સમયાંતરે સુધારાઓ થયા છે 376A, 376AB, જે 12 વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર થતા બલાત્કાર બદલ શિક્ષા મિનિમમ 20 વર્ષથી લઈને આજીવન સુધી, એવા
કાયદાના તમામ સુધારાઓનો સમાવેશ આપણે આપણી પુસ્તકમાં કરી લીધેલ છીએ. પ્રકરણ 17 મિલકત વિરુદ્ધના ગુનાઓ, એમાં ચાર્ટ દ્વારા આપણે વિદ્યાર્થીઓને સરળતા ખાતર મહત્તમ ચાર્ટ અને કોષ્ટકથી રજૂઆત કરી છે. ઓકે, એ છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો 99 કાયદામાં આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ માઇનર એક્ટ 99 કાયદામાં આપણે જ્યાં ટોપિક પૂરો થાય છે એની પછી આપણે દરેક કાયદાની જે આઈએમપી કલમો છે, જે પરીક્ષાલક્ષી કલમો છે. હવે વિદ્યાર્થી મિત્રોનો સવાલ એવું થાય પરીક્ષાલક્ષી કલમો કઈ? તો સિમ્પલ છે, જે કલમથી પોલીસ અને કોર્ટ ડેલી કામ કરતી હોય, જેમાં ડીલ કરતી હોય. રૂટીનના બનાવો શું છે, રોજના બનાવો શું છે, પોલીસ કઈ કલમ હેઠળ એફઆઈઆર લે કે કઈ કલમ હેઠળ દિવસ દરમિયાન ચર્ચા કરતી હોય. દાખલા તરીકે રોજના બનાવો શું છે કે ભાઈ 170 રાજ્યસેવકનું ખોટું નામ, 211, 212, 294 ખૂન, 301, 304, 305, એ રીતે જે પરીક્ષાલક્ષી કલમો છે એમ તમામ કાયદાઓની પાછળ આપણે અલગથી કોષ્ટક સ્વરૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓનલાઈનના પ્રશ્નો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860 તમામ 99 કાયદાના અંતમાં આપણે મહત્વની જે કલમોની તાલવણી બાદ વનલાઇનર તથા એમસીક્યુ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમામ કાયદાના વનલાઇનર અને એમસીક્યુ પ્રશ્નો આપણે આવરી લીધેલ છે. સીઆરપીસીમાં બી એવું જ છે મિત્રો. શરૂઆતમાં આપણે સામાન્ય પરિચય કે ભાઈ ક્યારે અમલમાં આવ્યો, કુલ કેટલી કલમ છે, કુલ કેટલા પ્રકરણ છે, ક્યાં પસાર થયું, કોણે બનાવ્યો, એની માહિતી જે મોટા ભાગે પરીક્ષા પૂછવાની શક્યતા વધારે હોય છે એ. ત્યારબાદ અગત્યની જોગવાઈઓ વનલાઇનર સ્વરૂપે કે સીઆરપીસી શરૂ કરતા પહેલા આપણે અમુક એની જે બેઝિક ફંડામેન્ટલ અમુક વર્ડ કી છે કે અમુક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટેની જે અમુક પ્રાથમિક પરિચય છે કે માહિતીઓ છે એ આપને ખ્યાલ હોવું જોઈએ. તો એવા 35 થી 40 તમામ નાની નાની બાબતોનો આપણે શરૂઆતમાં સમાવેશ કર્યો છે. કન્ટેન્ટમાં બી આપ જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે જે સ્પષ્ટીકરણ રહેશે, જેમ કે વિશેષ રજૂઆત કે વિશેષ કઈ જોગવાઈઓ રહેશે એ આપણે સ્પષ્ટીકરણ કે નોંધ એ રીતે ટીક માર્ક કરીને એને અલગથી તારવ્યો છે. માળખું આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી જે રીતે વિદ્યાર્થી મિત્રો કે ટેબલ અને ચાર્ટ દ્વારા મેક્સિમમ વિદ્યાર્થીઓને સરળતા ખાતર આપણે માળખાઓનો ઉપયોગ કર્યો છે. આપ જોઈ શકો કોર્ટનું માળખું કે ભાઈ સુપ્રીમ કોર્ટ, એના અંડર હાઈકોર્ટ, હાઈકોર્ટના અંડર જો મેટ્રોપોલિટન વિસ્તાર હોય તો પ્રિન્સિપલ સેશન જજ, એડિશનલ સિટી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. એ સિવાય જે ડિસ્ટ્રિક્ટ વિસ્તાર હોય, જિલ્લા વિસ્તાર હોય તો ત્યાં ડિસ્ટ્રિક્ટ સેશન જજ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. એ રીતે છેલ્લે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સુધીની કોર્ટોનો આપણે સમાવેશ કર્યો છે. મેન કલમોમાં અંદર આવશું મિત્રો તો જે પરીક્ષાલક્ષી કલમો છે એને જ આપણે વિસ્તૃત સમજૂતી આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ જોઈ શકશો સમન્સનો નમૂનો, સમન્સ કલમ 61 થી 69 જે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું નથી વિદ્યાર્થી મિત્રો. એવા કલમોમાં આપણે વિસ્તૃત ચર્ચા ના કરીને એને ફક્ત આપણે એક ટાઇટલ આપીને જ આગળ વધી ગયેલ છીએ. પ્રકરણ 9 મોસ્ટ એમપી પ્રકરણ સીઆરપીસીમાં પતિ પત્ની તથા માતા પિતાનું ભરણ પોષણનો હુકમ કરવા અંગે. એમાં 125 પત્ની બાળકો તથા માતા પિતાને ભરણ પોષણનો જે કાયદો છે તે અતિ મહત્વનો. 127 ભરણ પોષણમાં રકમમાં ફેરફાર, 126 કાર્યવાહી અંગે વગેરે. મોસ્ટ એમપી 144 કે ભાઈ જાહેરનામું જે રીતે બહાર પાડવામાં આવે છે કે ભાઈ આપ હંમેશા સાંભળતા હશો કે કોઈક ને કોઈ કારણથી આ વિસ્તારમાં સીઆરપીસીની કલમ કે ધારા 144 લગાવવામાં આવી, જેમાં 4 કે 4 થી વધુ લોકો કોઈ જાહેર જગ્યાએ ભેગા થવું નહીં અથવા કોઈ જાહેર પ્રસંગો કરવા નહીં કે રેલીઓ કાઢવી નહીં કે એ 144 મિત્રો. તો સીઆરપીસીની 144 અને સીઆરપીસી 144 અને કર્ફ્યુ બંનેમાં ડિફરન્ટ છે વિદ્યાર્થી મિત્રો.
લોકડાઉનમાં આપણે ઘરમાં રહેવાનું થયું હતું, કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું હતું, બહાર નીકળવું નહીં, પોલીસની પરવાનગી હોય કે આપાતકાલીન પરિસ્થિતિમાં બહાર નીકળવું, એવી અમુક જોગવાઈઓ હતી. તો કર્ફ્યુમાં અને સીઆરપીસીની કલમ 144ના ડિફરન્સ શું છે એ સમજવાનો આપણે અહીં પ્રયત્ન કર્યો છે. સાહેબ ડિફરન્ટ છે. કર્ફ્યુમાં કોઈએ બહાર ના નીકળવું, કોઈએ ટાઈમે બહાર ના નીકળવું. જે ઇમરજન્સી સેવાઓ છે એ સિવાય કોઈ પણ સેવાઓ માટે વ્યક્તિ ક્લેમ ના કરી શકે. જ્યારે કલમ 144 સીઆરપીસીમાં એમાં જે જનજીવન છે રૂટીન રીતે ચાલશે, પરંતુ લોકો ભેગા નહીં થશે કે કોઈ જાહેર સમારંભ કે રેલી એવી જ્યાં 4 કે 4 થી વધુ લોકો જમા થશે એવી કોઈ પ્રવૃત્તિ નહીં થશે. આ છે ડિફરન્ટ. બાકી બંને સેમ નથી. ઘણા લોકો ગણે છે કે કલમ 144 અને કર્ફ્યુ એક જ. એવું ના હોય વિદ્યાર્થી મિત્રો, તફાવત છે બંને વચ્ચે. તો એવા તફાવતો બી આપણે લીધેલ છે આપણી પુસ્તકમાં. એ છે વિદ્યાર્થી મિત્રો કલમ 154 એફઆઈઆર, મોસ્ટ આઈએમપી કલમ પરીક્ષાની દ્રષ્ટિએ. તો એફઆઈઆરમાં જે પરીક્ષાલક્ષી કન્ટેન્ટ રહેશે એ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જે પરીક્ષાલક્ષી કન્ટેન્ટ રહેશે એનો સમાવેશ ફક્ત આપણે આપણી પુસ્તકમાં કર્યો છે. એ સિવાય 157 પોલીસની તપાસ અંગેની કાર્યવાહી, કલમ 33 પ્રકરણ 33 જામીન મુચરકા અંગેની બાબતો, જેમાં 337 રેગ્યુલર જામીન અને 338 આગોતરા જામીન જે મોસ્ટ આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાતા કલમો છે એનો સમાવેશ કર્યો છે. એ છે વિદ્યાર્થી મિત્રો તફાવત. એવિડન્સ એક્ટની વાત કરીએ તો આપણે આપણા ત્રણેય મેજર એક્ટની સ્ટાર્ટિંગમાં તફાવતથી શરૂઆત કરી છે કે તફાવત જે બે સમાન એવા કન્ટેન્ટ કે તત્વો લાગે એની વચ્ચે શું છે. તો પ્રાથમિક પુરાવો અને ગૌણ પુરાવો વચ્ચે શું તફાવત છે કે સાહેબ જે બી અસલ દસ્તાવેજ હોય એ પ્રાથમિક પુરાવો ગણાય છે અને એ અસલ દસ્તાવેજની જે ઝેરોક્સ હોય કે ટ્રુ કોપી હોય એ ગૌણ પુરાવો ગણાય છે. જાહેર દસ્તાવેજ, ખાનગી દસ્તાવેજ સાહેબ જે મોટા ભાગે જે સરકારી ડોક્યુમેન્ટ્સ હોય, સરકારી પેપર્સ હોય એ જાહેર દસ્તાવેજ, અને જે ખાનગી ઇન્સ્ટિટ્યુશન કે સંસ્થાઓની જે પેપર્સ કે જે પ્રમાણપત્ર કે રજિસ્ટર વગેરે હોય એ ખાનગી દસ્તાવેજ ગણાય છે. એ છે વિદ્યાર્થી મિત્રો મરણોત્તર નિવેદન ડાઇન ડિક્લેરેશનને આપણે ચાર્ટ દ્વારા અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે કે મરણોત્તર નિવેદનના નિયમો કે કઈ રીતે લેવા, કઈ રીતે ના લેવા, કઈ રીતે પ્રશ્નો પૂછવા, મરણોત્તર નિવેદન કોણ નોંધી શકે, કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મરણોત્તર નિવેદન નોંધે એને સૌથી ઉત્તમ પ્રકારનું એવિડન્સ પુરાવો ગણાય છે. એ સિવાય પરિસ્થિતિમાં જો એ અવેલેબલ હાજર ના હોય તો ડોક્ટર, પોલીસ કે કોઈ ખાનગી વ્યક્તિ બી નોંધી શકે છે. તો એના બી જે નિયમો છે તે. એ સિવાય મરણોત્તર નિવેદન નોંધવાની રીત. તો મરણોત્તર નિવેદનને તમે એક જ પેજ ઉપર અને ટૂંકમાં સમજી જાઓ એ રીતે આપણે ચાર્ટ દ્વારા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છીએ. એ છે વિદ્યાર્થી મિત્રો જે મહત્વની કલમો રહેશે એમાં આપણે સમજૂતી એની આપી છે. એ સિવાય જે મહત્વની કલમો નહીં રહેશે એને ફક્ત આપણે ટાઇટલ આપીને આગળ વધી ગયા છે, જેની નોંધ લેવી વિદ્યાર્થી મિત્રો. જેમ કે આપ જોશો કલમ 74 જાહેર દસ્તાવેજ, તો એમાં જે બી વિગતો છે એની આપણે અહીં નોંધ લીધી છે. એ સિવાય જે બી તફાવત કે જાહેર દસ્તાવેજ, ખાનગી દસ્તાવેજનો તફાવત શું છે, કોની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે એ આપણે ચાર્ટ દ્વારા બી આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રકરણ 9 સાક્ષીઓ વિશે કે ભાઈ સાક્ષી કોણ આપી શકે. મૂંગા સાક્ષી, ભાઈ મૂંગા સાક્ષી કોર્ટમાં હાજર રહીને લેખિતમાં કે ઈશારા દ્વારા કઈ રજૂઆત કરે તો એને બી પ્રત્યક્ષ પુરાવો કહેવામાં આવે છે, લેખિત પુરાવો કહેવામાં આવે છે. એ રીતના જે કન્ટેન્ટ છે. ઓકે. એ સિવાય એટ્રોસિટીની વાત કરીએ તો શરૂઆતમાં જ આપણે SC/ST સમુદાયમાં કયા કયા સરનેમ વાળી વ્યક્તિનો સમાવેશ થાય છે એનો ચાર્ટ આપ્યો છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો એટ્રોસિટી એક્ટ હેઠળ ભોગ બનનાર જે વિક્ટીમ હોય છે, પીડિત હોય છે, એમને જે મળવાપાત્ર રાહત રકમ છે એને બી આપણે બાયફર્ગેશન કરીને તબક્કાવાર રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે ભાઈ અખાદ્ય પદાર્થ ખવડાવો કે પીવડાવો વગેરે ઉપર જો ગુનો બને તો ભોગ બનનારને 1 લાખ રૂપિયાનું વળતર જે 25% FIR
થતી વખતે, ચાર્જશીટ વખતે 50% અને આરોપી ને નીચલી કોર્ટ જ્યારે દોષિત ઠરાવે ત્યારે 25%. એ રીતે એટ્રોસિટીના તમામે તમામ ગુનાઓમાં જે સરકાર તરફથી અપાતી રાહત રકમ છે એને બી આપણે અહીં રજૂઆત કરી છે. ભ્રષ્ટાચાર અધિનિયમ મિત્રો તમામ કાયદાઓની શરૂઆતમાં આપણે સામાન્ય સમજૂતીથી શરૂઆત કરી છે અને ત્યારબાદ જ આપણે મુખ્ય કલમોની ચર્ચા કરી છે. જીપી એક્ટ, માઇનર એક્ટમાં સૌથી મહત્વનો અને ગુણભારની દ્રષ્ટિએ બી વાત કરીએ તો સૌથી માઇનર એક્ટમાં જો કોઈ એક સબ્જેક્ટ હોય કે જેનો ગુણભારનો વેટેજ કે એની શક્યતા વધારે હોય એ આપણું ગુજરાત પોલીસ અધિનિયમ 1951 જીપી એક્ટ. તો એની બી શરૂઆતમાં આપણે સામાન્ય સમજૂતી તથા વિવિધ હોદ્દેદારોની ઓળખ, એમની કામગીરી, એમનું ડેઝિગ્નેશન, એમનું ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં નામ એ લેવાનો પ્રયત્ન કર્યો છે. અહીંથી આપણું કન્ટેન્ટ શરૂ થાય છે મિત્રો. તો સ્ટાર્ટિંગમાં જ જે કમિશનરેટ એરિયા છે 4 અને હાલમાં જ ગાંધીનગરને જાહેર કરવામાં આવ્યું છે, એ સિવાય જે રેન્જ તથા ડિસ્ટ્રિક્ટ એરિયા છે તો હોદ્દા મુજબ ઉપરથી લઈને નીચે સુધીના આપણે તબક્કાવાર ક્રમ દર્શાવ્યો છે. કન્ટેન્ટમાં બી વિદ્યાર્થી મિત્રો પરીક્ષાલક્ષી ચર્ચા આપણે કરી છે જેથી આપની મહેનત કોઈ ખોટી દિશામાં ના જાય. કલમોમાં બી વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકશો, કલમ 64 પોલીસ અધિકારીની ફરજ, 65 લોકોને હરવા ફરવાની જગ્યાએ પ્રવેશ કરવાની સત્તા પોલીસની વગેરે પરીક્ષાલક્ષી કલમોની આપણે ચર્ચા કરી છે. નશાબંધી અધિનિયમ શરૂઆત ક્યારથી અમલમાં આવ્યો? કુલ 149 કલમ, 11 પ્રકરણ, 20 મે 1949 થી અમલ સમગ્ર ગુજરાતમાં અમલ લાગુ પડે છે. 15 એપ્રિલ 2011 ના રોજ બોમ્બે શબ્દના બદલે ગુજરાત શબ્દ લેવામાં આવ્યો. યાદ રાખજો મિત્રો, ઘણીવાર જીકેમાં બી પૂછાઈ શકે છે કાયદા સિવાય. એવા અમુક જીકેના બી પ્રશ્નોનો બી આપણે લોના કન્ટેન્ટમાં અહીં સમાવેશ કર્યો છે. એ સિવાય નશાબંધીના જે હિમાયતી હતા આપણા મહાત્મા ગાંધીજી, એમના જે વાક્યો છે એ બી સરળ આપને રજૂ કર્યું છે. એમવી એક્ટ વિદ્યાર્થી મિત્રો કુલ 217 કલમ, 14 પ્રકરણ, 14 ઓક્ટોબર 1988 થી અમલ. એ સિવાય કરંટના જે ઇસ્યુ છે કે ભાઈ આપણું ભારત સરકાર માર્ગ પરિવહન હાઈવે મંત્રાલય દ્વારા જાન્યુઆરી માસમાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. એ રીતે જે લોમાં કરંટ રિલેટેડ ટોપિક્સ હોય છે એને બી આપણે આવરી લીધેલ છે. જે વિવિધ વ્યાખ્યાઓ છે એને બી સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. કલમ 112 ઝડપની મર્યાદા, 113 વજન વપરાશની મર્યાદા, 118 ડ્રાઇવિંગના નિયમો. પરીક્ષાલક્ષી જે પરીક્ષાલક્ષી કલમો છે આપણે ફક્ત એની જ વિસ્તૃત સમજૂતી આપી છે મિત્રો. એ સિવાય જે પરીક્ષાલક્ષી ના હોય એને ફક્ત આપણે કલમનું ટાઇટલ આપીને આપણે આગળ વધી ગયા છીએ. મોટર વાહન સંશોધન 2019 હેઠળ સુધારેલી જોગવાઈ, એમવી એક્ટમાં જે સુધારાઓ થયા, જે દંડની રકમમાં જે વધારો થયો, એ બધાની જ આપણે અહીં કોષ્ટક દ્વારા સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો વાહન વ્યવહાર અંગેની મહત્વની નિશાનીઓ એને આપણે કલર પેજ દ્વારા, જેથી તમને સ્પષ્ટ અને ખ્યાલ આવે કે ભાઈ આપણે મોટા ભાગે જ્યારે આરટીઓમાં એક્ઝામ આપવા જઈએ ત્યારે બધી નિશાનીઓ જે જોતા હોઈએ છીએ, તૈયારી કરતા હોઈએ છીએ, એ જ છે. એને કલરમાં આપીને વિદ્યાર્થીઓને સરળતા ખાતર આપણે અહીં રજૂઆત કરી છે. ગુજરાત જુગાર ધારા અધિનિયમ, આ વિદ્યાર્થી મિત્રો સીધી ભરતીને નહીં પરંતુ જે મોડ 2 છે, ખાતાકીય પીએસઆઈ છે, એમના માટે ઉપયોગી છે. એ ખાતર આપણે એનો બી આપણી પુસ્તકમાં સમાવેશ કર્યો છે અને અંતે એમાં બી વન લાઇનર પ્રશ્નો અને એમસીક્યુ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. નવો કાયદા વિદ્યાર્થી મિત્રો વન લાઇનર તથા એમસીક્યુ પ્રશ્નોનો આપણે આવરી લીધેલ છીએ. મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો, તો પોલીસ ખાતાની જે એક્ઝામો લેવાતી હોય છે, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ વગેરેમાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના અમુક પ્રશ્નો હોતા હોય છે. તો પરીક્ષાલક્ષી જે પાઠ્ય પુસ્તક આધારિત જે હોય વિદ્યાર્થી મિત્રો, 11મા 12મા ધોરણનું લેવલનું જે મનોવિજ્ઞાન કે સમાજશાસ્ત્ર હોય, મોટા ભાગે પરીક્ષામાં એ જ પૂછાતું હોય છે. તો એ તમામ કન્ટેન્ટને આપણે વન લાઇનર સ્વરૂપે લઈ લીધેલ છે.
જેમાં ભાઈ મનોવિજ્ઞાન વિષય શામાંથી ઉદ્ભવ્યો, તત્વજ્ઞાનમાંથી, કઈ ભાષા પરથી આવ્યું, ગ્રીક સાયકોલોજી જે શબ્દ છે, ઓકે, આધુનિક મનોવિજ્ઞાનના પિતા વુલ્હેમ વુન્ટ, એમ પરીક્ષાલક્ષી જ પ્રશ્નોનો સમાવેશ આપણે કર્યો છે. મનોવિજ્ઞાનમાં બી આપણે વિદ્યાર્થી મિત્રો ટેબલ અને ચાર્ટ સ્વરૂપે રજૂઆત સરળ રહી એનો પ્રયત્ન કર્યો છીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો મનોવિજ્ઞાન તથા સમાજશાસ્ત્રના આ સુધી ગુજરાત ગવર્મેન્ટની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે પ્રશ્નો પૂછાયા છે એ તમામ પ્રશ્નોનો સમાવેશ આપણે આપણી પુસ્તકમાં કરેલ છીએ. એ સિવાય વિદ્યાર્થી મિત્રો વર્ષ 2012 આ સુધી લેવાયેલ તમામ પીએસઆઈ એએસઆઈના જે પ્રશ્નપત્રો છે એ તમામ પ્રશ્નપત્રોનો પણ સમાવેશ આપણી પુસ્તકમાં કર્યો છે. અને અંતમાં એ તમામ પ્રશ્નપત્રોની જે આન્સર કી છે એ કોષ્ટકનો બી આપણે સમાવેશ કરીએ છીએ. 2017 ઓકે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા આજ સુધી 35 થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિવિધ વિષયોનું પુસ્તક પબ્લિશ કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય બંધારણ હોય કે સાંસ્કૃતિક વારસો હોય, ભારતનો ભૂગોળ હોય, એ ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે, જે આપને આપના નજીકના બુક સ્ટોર તથા એમેઝોન પરથી બી આપ મેળવી શકશો.